પાટણમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। રિટાયર્ડ જેલરના ઘરે ફાયરિંગ સાથે તોડફોડ કરવામાં આવી। 5 થી 6 જેટલા ઈસમો રાત્રિ દરમિયાન ધસી આવ્યા। જેલર કરશન રબારીના ઘરમાં ઘૂસીને ફાયરિંગ કરવામાં આવ્યું। 2 રાઉન્ડ ફાયરિંગ કરીને 2 કારને પણ નુકસાન પહોંચાડાયું। રાધનપુર રામદેવ ટાઉનશીપનો આ બનાવ છે। પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે। टाउनशीपनी अंदर एक मकाननी अंदर फायरिंग करवामां आव्युं, तोड़फोड़ करवामां आवी। आसपासना विस्ताરના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે। અસામાજિક તત્વો તરફથી 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું। રાતે ફાયરિંગ થયું। લુકા તત્વો દાજીને કાતરી લઈને બૂમળો કરી અને ફાયરિંગ કર્યું મારા ઘર ઉપર। ત્યાં ઘૂસમાં પહેવાના પ્રયત્ન કર્યા। જાળી બારીઓ તોડી નાખી છે। કયા કારણોસર ફાયરિંગ કર્યું? ફાયરિંગ કાકા કોઈ છોકરાને બોલાચાલી કંઈક થઈ હતી સામાન્ય, એમાં આણે આવું કર્યું છે। એમ છોકરાને મેં પૂછ્યું એટલે છોકરામાં ફાયરિંગ કર્યું હતું। શું નુકસાન થયું? નુકસાન જો જાળી તોડી નાખી, ઘરના બારણા તોડી નાખ્યા છે, ઘરની જાળીઓ તોડી નાખી છે, ગાડીના કાચ તોડી નાખ્યા, 2 ગાડીના કાચ સાફ કરી તોડી નાખ્યા છે, બરોબર। અને પછી એવું કહેતા હતા તમે બહાર નીકળો તો નથી મારી નાખવાના હતા, છોકરાને બહાર કાઢી મારી નાખવા છે। એમ આમાં કોઈને ઈજાઓ થઈ ખરી? ઈજાઓને તો નીચે નમી ગયો ને ઈજા થાલે હતી ને, પણ પછી મેં બારણું ખોલ્યું નહીં। બારણું ખોલો જ ન તો મને એક આધાને નુકસાન કરતા લોકો ઘરે જ્યારે આવી ઘટના બની ત્યારે અમે સૌ ભયભીત થઈ ગયા છીએ। એ નરાધમ તત્વોએ ગાડીને નુકસાન કર્યું છે અને એમના ઘરના દરવાજાઓને પણ નુકસાન કર્યું છે, બારીઓને પણ નુકસાન કર્યું છે। એટલે આ ખરેખર આવા લુખા તત્વો જો સોસાયટીમાં આવીને આ ટાઈપની ઘટનાઓને અંજામ દે છે ત્યારે મારે ખાસ એ છે કે આવી ઘટનાઓ વારંવાર ના બને અને પોલીસ તંત્રને પણ મારે કહેવાનું કે સરખી રીતે આની તપાસ કરે અને તાત્કાલિક આને આકરામાં સજા કરે। અને ફાયરિંગ પણ થયું છે, 2 રાઉન્ડ ફાયરિંગ થયું છે। ફાયરિંગ રાઉન્ડના એને કારતૂસ પણ અહીંયા પડેલા છે।